આ માલિકી અમારી છે. જ્યાં સુધી કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ રદ ના થાય, એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી મિટિંગમાં મૂકેલા છે. તો અમારા બેનર ગેરકાયદેસર રીતે હટાવવામાં આવી રહ્યા છે. જે સ્ટ્રીટ લાઇટો છે છેલ્લા 15 દિવસથી બંધ છે, એ કામ કરવું નથી અને જાતે બેનર ઉતારવા માટે સિંહણ બનીને આવે છે. જ્યારે નગરપાલિકાના છોકરાઓ 3 વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અમારા છોકરાઓની સાથે બેહુદું વર્તન કરી માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી. કિરીટ પટેલનો 28 તારીખે જન્મદિવસ હતો અને જન્મદિવસને લઈને સમગ્ર પાટણની અંદર બેનરો લાગી ચૂક્યા હતા. પાલિકાએ અચાનક હોર્ડિંગ હટાવતા એ મામલો બિચકાયો હતો. કિરીટ પટેલ અને હિરલ એ ઠાકર છે, તેઓ રસ્તા ઉપર આમને સામે આવી ગયા હતા. મહત્વપૂર્ણ સમાચાર એ પાટણથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર વચ્ચે મોટા પાયે બોલાચાલી થઈ હતી, ઝઘડો થયો હતો ને મામલો હવે ખૂબ ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે જ્યારે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ છે તેમના હોર્ડિંગ લગાડવામાં આવ્યા હતા જન્મદિવસ નિમિત્તે, તે પાટણના નગરપાલિકાના ચીફ ઓફિસરે મોડી રાત્રે ટીમ લઈ જઈ અને ઉતારતા હવે કિરીટ પટેલ અને હિરલ ઠાકર છે, તેઓ રસ્તા ઉપર આમને સામે આવી ગયા હતા. પાલિકાએ અચાનક હોર્ડિંગ હટાવતા મામલો બિચકાયો હતો અને આ જ મામલે એક પણ હોર્ડિંગનો ચાર્જ પાલિકાને નહીં મળ્યા હોવાનો દાવો ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે જ ચીફ ઓફિસર હિરલ ઠાકરે પોલીસને સાથે રાખી અને કાર્યવાહી કરી હતી. ત્યારે આ મામલો ખૂબ ગરમાયો હતો અને કિરીટ પટેલના શુભેચ્છાવાળા જે હોર્ડિંગ લગાડવામાં આવ્યા હતા એ મોડી રાત્રે ચીફ ઓફિસર છે તેઓ પોતાની ટીમ અને પોલીસ કાફલા સાથે લઈ અને હોર્ડિંગ ઉતારવાની જે કામગીરી કરી રહ્યા હતા. આ જ મામલે ધારાસભ્ય અને સાથે જ કાર્યકર્તાઓ તો સામે પક્ષે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ઉગ્ર માથાકૂટ અને બોલાચાલી થઈ હતી અને બાદમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો મામલો થાળે પાડવા માટે. અને આ જે ઘટના બની હતી, આ જ ઘટનાને લઈ ન્યૂઝરૂમથી મારી સાથે પ્રદીપ કચિયા જોડાયેલા છે. પ્રદીપ, શું છે વધારે વિગત? અચાનક મોડી રાત્રે ચીફ ઓફિસર નગરપાલિકાના જેઓ હોર્ડિંગ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા અને એ દરમિયાન મામલો એટલો ગરમાયો કે ધારાસભ્ય અને ચીફ ઓફિસર તૂતુ મેં કરતા પણ જોવા મળ્યા, સાથે પોલીસને પણ બોલાવવી પડી હતી. કૃણાલ, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે ગત મોડી રાત્રે લગભગ 9:30-10 વાગ્યાનો અરસો હતો ને લગભગ 12 વાગ્યા સુધી આખી બબાલ ચાલી. હવે 2 કલાકની બબાલની શરૂઆત ક્યાંથી થઈ એ પહેલાની વાત કરીએ. 2 કલાક બબાલ તો ચાલી, પરંતુ એ બબાલની અંદર બહુ જ મોટી ઘમાસાણ થયું હતું ને જેમાં કોંગ્રેસના કિરીટ પટેલના સમર્થકો પણ હતા, નગરપાલિકાના ચીફ ઓફિસર હતા તેમના સમર્થનની અંદર, તેમના સપોર્ટમાં, સમર્થનમાં તો ન કહી શકાય, તેમના સપોર્ટની અંદર પોલીસનો કાફલો હતો કે જીબાજોડી ન થાય, બોલાચાલી ન થાય એને લઈને પોલીસે ત્યાં બંદોબસ્ત ગોઠવીને રાખ્યો હતો. જો કે આખી આ ઘટનાની શરૂઆત ગઈકાલે સવારથી થઈ હતી. કિરીટ પટેલનો 28 તારીખે જન્મદિવસ હતો અને જન્મદિવસને લઈને સમગ્ર પાટણની અંદર બેનરો લાગી ચૂક્યા હતા. પાટણમાં કિરીટ પટેલના જન્મદિવસની શુભેચ્છાઓના બેનર લાગ્યા હતા. કોઈ જગ્યાએ કિરીટ પટેલ પોતે બેનર લગાવ્યા હતા તો કોઈ જગ્યા ઉપર તેમના સમર્થકોએ બેનર લગાવ્યા હતા. હવે જે બેનરો કૃણાલ લાગ્યા હતા તેમાં મહત્વપૂર્ણ વાત એ સામે આવી છે કે કિરીટ પટેલે ગતરોજ પાટણ નગરપાલિકા અને પાટણ વિસ્તારની અંદર જે વિસ્તારમાં જે જગ્યા ઉપર રસ્તા ઉપર ખાડા છે એ કિરીટ પટેલે જન્મદિવસની ઉજવણીએ તેમના જન્મદિવસે ખાડાઓ પૂરીને ઉજવી હતી કે પાટણના લોકોને ખાડામાંથી મુક્તિ મળે. અને કિરીટ પટેલે એવા આરોપ આક્ષેપ લગાવ્યા હતા કે પાટણના એ અધિકારીઓ કામ નથી કરતા, એટલા માટે તેમને જન્મદિવસની આ રીતે ઉજવણી કરી. હવે મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી પૂરી થયા બાદ અચાનક ચીફ ઓફિસર જે છે નગરપાલિકાના તેઓએ પોલીસ બંદોબસ્ત સાથે પાટણની બજારોમાં નીકળે છે. પાટણ બસ સ્ટેન્ડ અને તેમની આસપાસના વિસ્તારની અંદર લાગેલા મોટા હોર્ડિંગ્સ જેની ઉપર કિરીટ પટેલનું બેનર લાગેલું હતું જન્મદિવસની શુભેચ્છાઓનું, એ તમામ તેઓ ફાડવા માટે, ઉતારવા માટે ત્યાં પહોંચે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણ થતાની સાથે જ મોટી બબાલ સર્જાય છે.
હવે કૃણાલ, આખી આ ઘટનાની અંદર ચીફ ઓફિસર જે છે એમનું એવું કહેવું છે કે નગરપાલિકાને આમાંના જે હોર્ડિંગ્સ લાગેલા છે તેમના રૂપિયા ન મળ્યા હોવાના, ચાર્જીસ ન મળ્યા હોવાની વાત સામે આવી છે. પરંતુ હકીકત એ વાતની છે કે જો આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવ્યા હોય અને તેના ચાર્જીસ એ નગરપાલિકાને ન મળ્યા હોય તો જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ કંપનીને નોટિસ આપવાની હોય, એ કંપની પાસે ખુલાસો માંગવાનો હોય. ચીફ ઓફિસરે જાહેર રસ્તા ઉપર આવીને આ પ્રકારે બેનર ન ઉતારવા જોઈએ. વિવાદની વાતમાં વધુ એક વાત એ પણ છે કે ભૂતકાળની અંદર જ્યારે ચીફ ઓફિસરે પાટણ નગરપાલિકાની અંદર ચાર્જ લીધો હતો ત્યારે પણ કોંગ્રેસના કેટલાક નેતાઓની સાથે બોલાચાલી થઈ હતી, મોટી બબાલ થઈ હતી, આક્રમક અંદાજની અંદર છે. હવે વાત એવી છે કે લોઢાની સામે લોઢું ભટકાય તો જે તણખલા ઉડવાના છે એ પ્રકારની આ સ્થિતિ છે. ચીફ ઓફિસર પણ જે છે એ ગરમ મિજાજના છે, સામે વિપક્ષના નેતા છે, કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય છે, એટલે એ પણ આક્રમક છે. બંને બાજુ આક્રમકતા એ ભેગી થઈ છે. કોઈ એકબીજાની વાત સમજવા માટે તૈયાર ન હોય એ પ્રકારના દ્રશ્યો એ જોવા મળ્યા હતા. કોનો વાંક છે, કોનો વાંક નથી, આખી ઘટના સમજતા પહેલા ગત મોડી રાત્રે જે ચીફ ઓફિસર અને સાથે જ ધારાસભ્ય કિરીટ પટેલે આપેલા નિવેદનો સાંભળો કે નિવેદનો એ શું કંઈ કહી રહ્યા છે, શું એ જવાબ આવી રહ્યા છે આ આખાએ બેનરો તોડવા ફાડવા ને મામલેને લઈ. એજન્સીને પૂછ્યું ને એજન્સીને પૂછીને અમે બેનર લગાવ્યું. ચીફ ઓફિસર એવું કહે છે કે આ માલિકી અમારી છે. જ્યાં સુધી કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ રદ ના થાય, એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી મિટિંગમાં મૂકેલા છે. તો અમારા બેનર ગેરકાયદેસર રીતે હટાવવામાં આવી રહ્યા છે. અમારા શહેર પ્રમુખ છે દીપકભાઈ પટેલ, એમને આજથી 15 દિવસ પહેલા પાટણની અંદર ઘણા બધા એવા હોર્ડિંગ છે કે જે પરમિશન વિના લગાવેલા હતા, એને વોટ્સઅપથી પણ મોકલેલા હતા. આજ દિન સુધી એ બેનર લગાવી ઉતારવામાં આવ્યા નથી. અને અમે એજન્સીના જે રેમ મારેલી છે એના પર બોર્ડ લગાવીએ છીએ. ચીફ ઓફિસર સાથે બોર્ડ ઉતારવા માટે આવે. પાટણ ચીફ ઓફિસર ના નગરપાલિકાના ચીફ ઓફિસરને આજે અમે જે સેવાકીય કામો કર્યા, લોકો ખાડામાં ટ્રસ્ટ બન્યા હતા, જે ગંદકી હતી અને પાલિકાનું જે તંત્ર નિષ્ફળ એટલે એમના પગ નીચેથી હવા નીકળી ગઈ છે. નગરપાલિકાનું તંત્ર એ ભ્રષ્ટ છે. ચીફ ઓફિસરની આ જવાબદારી નથી. ચીફ ઓફિસરને અમે વિનંતી કરી કે તમારામાં તાકાત હોય તો પાટણની ગંદકી હટાવો, તમારામાં પાટણ હોય તો પાટણના દબાણો હટાવો, તમારામાં તાકાત હોય તો આજે પણ આ સામે સ્ટ્રીટ લાઇટો બંધ છે. આજે પણ પ્રાંત ઓફિસની નીચે જે સ્ટ્રીટ લાઇટો છે છેલ્લા 15 દિવસથી બંધ છે. એ કામ કરવું નથી અને જાતે બેનર ઉતારવા માટે સિંહણ બનીને આવે છે. આ ચીફ ઓફિસર માટે આ બાબતે અમે ડીએસપી ને પણ રજૂઆત કરી. ચીફ ઓફિસરે કેમ ગુંડા તરીકે ગણાવ્યા છે અને તમારા જે સાથે છે તેઓને પણ ગુંડા તરીકે ગણાવ્યા છે. એ ચીફ ઓફિસર એ મહિલા છે અને એને બોલવાનો જે પણ અધિકાર છે. મને લાગે છે કે જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે કે ખાડા તમે પાડો છો, સ્ટ્રીટ લાઇટો તમે બંધ કરાવો છો, આ બધું જોતો મને એવું લાગે છે કે ચીફ ઓફિસરનું મગજ એ ઠેકાણે નથી. અને જેનું મગજ ઠેકાણે ના હોય એવી વ્યક્તિ ગમે તે બોલે એને બોલવાનો અધિકાર છે. ખાસ કરીને નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટીકરણ કરેલ છે. કોઈ પણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી. તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે. અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ 3 વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમારા છોકરાઓની સાથે બેહુદું વર્તન કરી માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી. એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જે તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી. બરાબર, આજે ધારાસભ્ય છે, જાહેર સેવક છે, તો એમને એટલીસ્ટ પોતાના કાયદા, પોતાની માન મર્યાદા જે કંઈ હોય એમને રાખવી જોઈએ. નગરપાલિકા ઇનકાર કરે પછી એમને આવી રીતે ન કરવું જોઈએ. અત્યારે પણ એમને આવી અને કિચનનું એવું બેહુદું વર્તન કર્યું અને એમના અનુયાયીઓ અને એમના સમર્થકો આવી ગયા છે એ પણ બેહુદું અને ગુંડાગીરી વાળું વર્તન કરે છે, એમના કીધે આવા વર્તન કરે છે. તો આ પ્રજામાં સારો નગરપાલિકાએ કેમ હોર્ડિંગ લગાવવાની મનાઈ કરી? નગરપાલિકાનો એજન્સી જે છે એ નગરપાલિકાને પૈસા ભરતી હોય. કરારની શરત પ્રમાણે જો એજન્સી પૈસા ન ભરે તો એ કરાર આખો આમ તો રદ થઈ જાય. પણ નવી એજન્સીનું હજી કંઈ નક્કી થયેલું નથી. આથી ન એજન્સી એમને પરમિશન આપી શકે, ન નગરપાલિકા પરમિશન આપી શકે એવી સ્થિતિમાં હતી. એ ટેકનિકલ કારણોસર એમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. તેમ છતાં એ ખોટા કારણો ઉભા કરી અને અત્યારે આ આખું વાતાવરણ દોડવાનો અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે
કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો. આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણોસર એ બધું હટતું નથી. આજે જ હોર્ડિંગ ઉતારવાની જરૂર પડી. આજે હોર્ડિંગ ઉતારવાની જરૂર પડી એવું નથી. આજે અમે અહીંયા આવ્યા મિટિંગમાં અને મેં જોયું કે નગરપાલિકાની જગ્યા પર એમને લગાવ્યા છે, એટલે ના પાડે છતાં લગાવે એટલે ઉતાર. તો પાટણના ધારાસભ્ય અને સાથે જ ચીફ ઓફિસરના એ બંનેના નિવેદન એ સાંભળ્યા તમે. બંને એકબીજા ઉપર આરોપ પ્રત્યે આરોપ લગાવી રહ્યા હતા. હકીકત ઘટનાની અંદર તપાસ કઈ રીતે થવી જોઈએ, શું એ તપાસની અંદર છે વિષય, એ આખી વાતની જ્યારે ઘટના જ્યારે બની, કિરીટ પટેલના જ્યારે પોસ્ટર લાગ્યા છે તો પોસ્ટર એ લાગ્યા એ દરમિયાન જ નગરપાલિકાના ચીફ ઓફિસરે કહેવું જોઈતું હતું કે આ ઘટનામાં જે પોસ્ટર લાગ્યા છે એ ગેરકાયદેસર લાગ્યા છે અથવા એનો ચાર્જ જમા નથી કરાવ્યો. આખો એ કાર્યક્રમ પૂરો થઈ જાય છે, જન્મદિવસ પણ પૂરો થઈ જાય છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર જે છે એ સીધા બેનરો ફાડવા માટે પહોંચે છે. હકીકતમાં જે કોઈ કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપવામાં આવ્યો છે એજન્સી પાસે જવું જોઈએ એમને, અથવા એજન્સી પાસે ખુલાસો માંગવો જોઈએ કે તમે આનો કેમ ચાર્જ જમા નથી કરાવ્યો. અને આ ઘટનાની અંદર જે ચીફ ઓફિસર જે છે એ થોડાક આક્રમક અંદાજ સાથે એ નગરપાલિકાની અંદર જોવા મળ્યા હતા. જો કે જ્યારથી તેમને ચાર્જ સંભાળ્યો ત્યારથી જ તેઓ આક્રમક અંદાજની અંદર જોવા મળ્યા છે. એટલે કૃણાલ, આખી આ ઘટનાની અંદર વાત એવી છે કે કિરીટ પટેલે જે તેમના જન્મદિવસની ઉજવણી દરમિયાન જે પોતાના સ્વખર્ચે ખાડા પૂર્યા ને એ કદાચ ચીફ ઓફિસરને ન ગમ્યું હોય અને કદાચ એટલા જ માટે આ પ્રકારની ઘટના બની હોય. અને હવે આવનારા સમયની અંદર એ વિસ્તારની અંદર ખાડા કેટલા જોવા મળે છે કે પછી કિરીટ પટેલની સામે મોરે દેવા માટે ચીફ ઓફિસરે તૈયાર છે. અને આગામી સમયમાં હવે ચીફ ઓફિસર કોઈ પણ પ્રકારનો નિર્ણય લે તો કિરીટ પટેલ પણ એના નિર્ણયની સામે વિરોધમાં મેદાને ઉતરે તો કદાચ નવાય નહીં. કુણાલ, પ્રદીપ, આમાં બંને બાજુ જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, એક બાજુ એ કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે ચીફ ઓફિસરે એ ધારાસભ્યની ગરિમા નથી જાળવી, અને બીજા એવા આક્ષેપો થઈ રહ્યા છે કે માત્ર કોંગ્રેસના ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે જે લગાવવામાં આવેલા બેનરો હતા એ ક્યાંક ને ક્યાંક ચીફ ઓફિસરને ખટકું એટલા માટે તેમને આ બેનરો હટાવવાની કામગીરી કરી. સામે ચીફ ઓફિસરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે હોર્ડિંગની એજન્સી છે તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, હજી નગરપાલિકા દ્વારા કોઈ નવી એજન્સીઓને કામ નથી આપવામાં આવ્યું, ત્યાં સુધી કોઈ બેનર લગાવી ના શકાય. પણ એવા અનેક પાટણની અંદર બેનરો લાગેલા છે, અનેક એવા પોસ્ટરો લાગેલા છે, તો માત્ર એક આ ધારાસભ્યના જન્મદિવસ ઉપર લગાડેલા હતા એ જ બેનરો હટાવવામાં આવ્યા કે પછી એ જાહેર રસ્તા અને રોડ ઉપર જે બિનકાયદેસર રીતે જે પણ જગ્યાઓ ઉપર બેનર લગાડવામાં આવ્યા હતા એ પણ હટાવવામાં આવ્યા? કૃણાલ, આખી આ ઘટનાની અંદર જ્યારે મોડી રાત્રે વિવાદ થયો એ દરમિયાન ચીફ ઓફિસર એ પીએસઆઈ કક્ષાના અધિકારી સાથે બંદોબસ્ત લઈને પહેલા પહોંચ્યા. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ને એ ઘટના ઉપર જે પાટણનું બસ સ્ટેન્ડ નજીક જે આખી આ ઘટના બની હતી બેનર ઉતારવાના મામલે, ત્યાં તું તારી અને જીભાજોડી થઈ હતી. ચીફ ઓફિસરે મન ફાવે એમ તુકારા દઈને કોઈ પણ વ્યક્તિને બોલાવે, કોઈ પણ કોંગ્રેસના એ કાર્યકર્તા એ ચીફ ઓફિસરને મન ફાવે એમ બોલાવે. આ પ્રકારના એ ઓડિયો પણ એ વિડીયોની અંદર સામે આવ્યા છે કે જેમાં મન ફાવે એમ એકબીજાને બધા તુકારો આપતા હતા અને એકબીજાને બોલાવતા હતા. કોઈ એમ કહે કે તમે કેમ અહીંથી ઉતારી લો છો, તમે કેમ આ બેનરો ફાડો છો, સામે ચીફ ઓફિસર એમ કહે કે તું તારું કામ કર, આ તારો વિષય નથી. આવા અનેક વાતચીતો એ ઓડિયોની અંદર સામે છે. તું તારી જીભાજોડી થયેલી છે. આખી વાતની એક જ વાત છે કૃણાલ, કિરીટ પટેલે જન્મદિવસની ઉજવણી કરી. ઉજવણીમાં કોંગ્રેસના ધારાસભ્ય હતા એટલે અનોખી ઉજવણી કરવાના હતા એ નક્કી હતું. કિરીટ પટેલે પાટણની અંદર એ રસ્તા ઉપર એ ખાડાઓ જે હતા એ ખાડાઓ બોરી અને જન્મદિવસની ઉજવણી કરી. પત્રકારોએ ટીવી માધ્યમોની અંદર એ સમાચારો ચલાવ્યા કે કિરીટ પટેલે જન્મદિવસની ઉજવણી આ પ્રકારે કરી કે જ્યાં તંત્રનું કામ કિરીટ પટેલે કર્યું. એટલે કદાચ એ ચીફ ઓફિસરને નહીં ગમ્યું હોય, ઉપરથી કોઈએ ફટકો કર્યો છે અથવા તો આખી આ ઘટનામાં કોઈ અધિકારીઓએ અથવા કોઈ વ્યક્તિઓએ ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો હોય કે પાટણ નગરપાલિકાની અંદર થઈ શું રહ્યું છે કે ધારાસભ્ય જન્મદિવસની ઉજવણીમાં પોતાના સ્વખર્ચે એ ખાડાઓ પૂરે. તો રસ્તા ઉપર જો આટલા ખાડા હોય તો લોકો ત્યાંથી પસાર કેવી રીતે થશે? એટલે આખી આ ઘટનાની અંદર ચીફ ઓફિસરની સામે સવાલો ઉઠ્યા હશે અને કદાચ એ સવાલોના જવાબની લઈ આ કામગીરી થઈ હોય એવી પણ ચર્ચાઓ એ પાટણની અંદર અત્યારે ચાલી રહી છે. હવે એ કૃણાલ જોવાનું રહેશે કે આવનારા સમયમાં કિરીટ પટેલ અને સાથે જ આ જે પાટણના ચીફ ઓફિસર છે
એ આખી આ ઘટનામાં એ બંનેની વચ્ચે સમાધાન થાય છે કે પછી હવે આ મામલો અહીંથી જે શરૂ થયો છે, એકબીજાની સામે આરોપ પ્રત્યારોપ નાખવાની શરૂઆત થઈ છે, એ હવે આગામી સમયમાં વધુ ઉગ્રતાની સાથે જોવા મળે છે કે કેમ, એ જોવાનો વિષય છે. કૃણાલ. બિલકુલ પ્રદીપ, જે રીતના એ અત્યારે પાટણની જે સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યાં એ એક બાદ એક એ પેલા ઉજવણી બાદ એ અનોખી ઉજવણી, ખાડાઓ રસ્તા ઉપર હતા, એ ખાડાઓ પૂરીને કિરીટ પટેલે ઉજવણી કરી અને ઉજવણીના બાદમાં જે ચીફ ઓફિસર્સ હતા નગરપાલિકાના એક્શનમાં આવી અને તમામ જે હોર્ડિંગો લાગ્યા હતા શુભેચ્છાના, એ તમામ હોર્ડિંગો ઉતારવાની કામગીરી એટલી ઝડપી કરી કે મામલો એ કોંગ્રેસના કાર્યકર્તાઓ સુધી પહોંચ્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ચીફ ઓફિસરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, સાથે ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા તો સામે પોલીસ ફોર્સને બોલાવી પડી અને મામલો એ બંને તરફેથી પ્રતિક્રિયા આવી કે આમાંથી આમને મારી ગરિમા ના જાળવી પદની, સામે પક્ષે એવી પ્રતિક્રિયાઓ આવી કે જે રીતના હોર્ડિંગો લગાડવામાં આવ્યા છે એમની પરમિશન નથી તો જે એજન્સીઓને કામ આપવામાં આવ્યું હોય અથવા તો જે એજન્સીએ પૈસા બાકી હોય તેમને કેમ નોટિસ નથી આપવામાં આવી. માત્ર એ કોંગ્રેસના જ ધારાસભ્ય હોવાના નાતે જ આ હોર્ડિંગ હટાવવામાં આવ્યા. પાટણમાં અનેક બોર્ડ લાગેલા છે, અનેક હોર્ડિંગો લાગેલા છે, તેમાં કેમ ચીફ ઓફિસર અડધી રાત્રે એ પોતાની દબંગાઈ અને પોતાના એ માણસોની ટીમને લઈને હોર્ડિંગની ઉતારવાની કામગીરી કરવા નથી જતા. આ મામલે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર વચ્ચે એ મામલો ખૂબ ગરમાયો. હવે આ મામલો ગરમાવાનું એ છે કે હવે આગળ આ બંને વચ્ચે શું ઉગ્ર વિવાદ થાય છે કે પછી એ પાટણના લોકોના વિકાસના કામોને લઈ બંને ફરીથી સમાધાન કરી અને કોઈ રસ્તો કાઢી અને હવે જે પણ આગળની કામગીરી છે તે આગળ ધપાવે છે. હવે આગળના દિવસોમાં ખબર પડશે, પણ અત્યારે સમાચારોમાં બસ આટલું જ. જોતા રહો ન્યૂઝરૂમ. નમસ્કાર.